બેંક સમક્ષ મૂકવી ગ્રાહક તરીકે, એ આપણે શીખવાનું છે. ડિલે ઇન કલેક્શન ઓફ એ ચેક. ઘણી વખત આપણે ચેક સબમિટ કરાવી દીધો હોય છે બેંકમાં, પણ એ એનકેશ નથી થયેલો હોતો, આપણા સ્ટેટમેન્ટમાં એ રિફ્લેક્ટ નથી થયેલો હોતો. તો શા કારણોસર આ ડિલે થયું છે એ માટે તમે પત્ર લખો છો બેંકને. એ wrongful dishonor of a check. Sometimes you may have sufficient balance in your account, but due to some mistake, technical faults, bank dishonors that check. જેને આપણે સામાન્ય રીતે ચેક બાઉન્સ થયો એ રીતે ઓળખતા હોઈએ છીએ. તો આ ડિસઓનરિંગ છે. તો આ બાઉન્સ થવાના કોઈ ખોટા કારણોસર બાઉન્સ થયેલ હોય તો એ માટે આપણે બેંકને જાણ કરવી પડે કે મારા ખાતામાં પૂરતું બેલેન્સ હતું છતાં આપે આ ડિસઓનર કર્યો છે. તો એ પત્ર કેવી રીતે લખવામાં આવે? ટ્રાન્સફર ઓફ એન એકાઉન્ટ ફ્રોમ વન બ્રાન્ચ ટુ અનધર બ્રાન્ચ. તમે બેંકની કોઈ એક બ્રાન્ચમાં એકાઉન્ટ ધરાવો છો અને સંજોગોવશાત તમે એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં રહેવા જાઓ છો, એક ગામમાંથી બીજા ગામમાં, એક નગરથી બીજા નગર, તો ત્યારે તમારું એ એકાઉન્ટ ઇનઓપરેટિવ ન થાય, એના બદલે તમે બીજી નજીકની બ્રાન્ચમાં ફેરવો છો, તો એ માટેનું ઇન્ટિમેશન આપતો પત્ર કેવી રીતે લખાય? આસ્કિંગ ફોર કેશ ક્રેડિટ, ઓવરડ્રાફ્ટ ઓર લોન. બિઝનેસમાં તમે ઓપરેટ થતા હો તો તમારે કેશ ક્રેડિટ અને સીસી એટલે કે ઓવરડ્રાફ્ટની જરૂર પડતી હોય છે. તો એ કેવી રીતે મેળવી શકાય, લોન કેવી રીતે મેળવી શકાય, એની જાણકારી મેળવતો પત્ર આસ્કિંગ ફોર કેશ ક્રેડિટ ઓર ઓવરડ્રાફ્ટ ઓર લોન. Then we have a kind of letter for opening a demat account. આપ જાણો છો એ પ્રમાણે હવે કોઈ પણ જાતના શેર સર્ટિફિકેટ્સ છે એ ફિઝિકલ ફોર્મેટમાં અવેલેબલ નથી, પેપર ફોર્મેટમાં. એને બદલે તમારે ડીમટીરિયલાઇઝ એટલે કે ડિજિટલ ફોર્મેટમાં એને સાચવવા પડે છે, અને એ ડિજિટલ ફોર્મેટને સાચવવા માટે ડીમેટ એકાઉન્ટ હોય છે. આ ડીમેટ એકાઉન્ટ કેવી રીતે ખોલવા એના માટેનો પત્ર. નોન ક્રેડિટ ઓફ શેર્સ ઇન એ ડીમેટ એકાઉન્ટ. આપનું ડીમેટ એકાઉન્ટ છે, આપે કોઈ શેરનું ટ્રાન્ઝેક્શન કરેલું છે, ખરીદેલા છે, પરંતુ એ શેર આપના એકાઉન્ટમાં જમા નથી થયા. તો હાઉ ટુ give information to bank that I have purchased so much quantity of shares from number this to that and it is not still credited to my account. Error in the demat statement. કે તમારું ડીમેટ સ્ટેટમેન્ટ આવતું હોય છે વખતો વખત, ક્વાર્ટરલી બેઝ ઉપર, મંથલી બેઝ ઉપર, અને એમાં કોઈ ભૂલો હોય કે જે ટ્રાન્ઝેક્શન તમે કરેલું જ નથી એવું ટ્રાન્ઝેક્શન એમાં રિફ્લેક્ટ થતું હોય, તો યુ હેવ ટુ ઇન્ફોર્મ ધ બેંક દેટ માય ડીમેટ સ્ટેટમેન્ટ હેઝ એરર્સ ઇન ઇટ. તો તમારે એરર્સ દર્શાવતા પત્રો કેવી રીતે લખવા? એપ્લિકેશન ફોર એ ન્યૂ ડેબિટ કાર્ડ ઓર ન્યૂ પિન. કે તમારું ડેબિટ કાર્ડ કોઈ રીતે ખોવાઈ ગયું છે, અયોગ્ય જગ્યાએ મુકાઈ ગયું છે, તો તમારે નવું ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કઢાવવું હોય તો એના માટે ફરીથી એપ્લિકેશન કેવી રીતે કરવી, અથવા ન્યૂ પિન કેવી રીતે મેળવવી. ઇન્ટિમેટિંગ ધ લોસ ઓફ યોર ડેબિટ કાર્ડ. કે બેંકને કેવી રીતે જાણ કરવી કે મારાથી ખોવાઈ ગયું છે. આટલી બાબતો છે એ આપણે જુદા જુદા 3 પ્રકારના પત્ર વ્યવહાર, બેન્કિંગ, સેક્રેટરિયલ અને એજન્સી કોરસ્પોન્ડન્સમાં શીખવાના છે. પરંતુ આ બધા પત્રો લખતી વખતે આપણે ધ્યાનમાં રાખવાનું છે એ માટે there are some suggestions, some general rules for writing these letters. Please be aware while writing a letter that plan letters carefully. Present thoughts in a logical order. Make the opening paragraph short. A brief expression of the reason
for writing. For example, thank you for your letter of January 1st, 2000, and when possible, end the letter with a request for action. Use positive statements. Double check the spelling of words. Make the letter structurally perfect. આ બાબતની વિશેષ ચર્ચા કરવા માટે હું ચંદ્રવાડિયા સાહેબને થોડી વિનંતી કરું છું. પ્લીઝ ચંદ્રવાડિયા સર. My dear students, whether it is agency correspondence, secretarial correspondence or bank correspondence, from all such PPT items you have noticed one thing, that now we are living in a world where letters that matters. You know, it is not man that matters. Whatever you want to do in your firm or in your business, your letter is your identity. If your letter creates a good impression, your business definitely will create good impression. What we need in a letter, as clear as that we need to elevate our letter, we need to decorate our letter, we need to beautify our letter, and beauty is a matter of size and beauty is a matter of order. So our letter should be very much in size and very much in order, and for that these are the regulations of the letter. And let me put in a very legal way that letter is a constitution of business, and constitution goes on a legal way. Our letter should go on a legal way. Whatever is written, આપણે ગુજરાતીમાં એવું કહીએ છીએ કે લખ્યું વચાય. So whatever you write, a person will read, it will create an impression. That impression may be positive, may be negative. If it is positive, your business is positive. If it is negative, your business is negative. So, letter definitely matters. Our aim today in this lecture, we are all, the students of commercial correspondence or business correspondence. Either we want to do business, or we want to run our own business, or we want to serve in different business firms, where we carry our identity through the letters. Aim today in this lecture not to introduce too much regarding the agency letters or secretarial letters. We are going to concentrate very particularly on bank letters or letters regarding to the bank correspondence. Professor Mehta sir, please. Okay, sir. Thank you very much. You are focused today on banking letters and banking purpose. So better we should discuss about what is bank and banking. It is said that bank and banking, that bank is a financial institution which is run by the government as well as private sector to assist the public. I read it. Bank is a financial institution which is run by the government as well as private sector to assist the public. It looks after the activities such as to lend money to persons for doing business in order to better their life standard or for development purposes. It provides interest on funds deposited with it by the depositors and charges interest for the persons who borrow money from the bank. એટલે કે બેંક પાસેથી જે પૈસા લે છે એના ઉપર એ વ્યાજ વસૂલે છે, અને જે ગ્રાહકોએ બેંકમાં પૈસા જમા કરાવ્યા છે એને એના ઉપર વ્યાજ આપે છે. આ પ્રકારની એક નાણાકીય સંસ્થા એ બેંક છે. અપાર્ટ ફ્રોમ
lending and depositing money, bank renders a number of other services which are known as subsidiary or ancillary services, such as working as a remittance of funds from one place to another, providing safe deposit lockers, working as an agent for the customer, etc. તો બેંકની કામગીરી માત્ર પૈસાને જ વળગેલી નથી હોતી, પરંતુ એ સિવાય સેફ ડિપોઝિટ લોકર પ્રોવાઈડ કરવા, એજન્ટ પૂરા પાડવા, આ બધા પ્રકારની કામગીરી કરતી હોય છે. એને અનુલક્ષીને ફંક્શન્સ ઓફ બેંક આપણે કહી શકીએ. ટુ accept deposit of money from the public, to grant loans and advances to traders, industrialists, professionals and other sections of society. કે વ્યાપારીઓને, ઉદ્યોગપતિઓને, પ્રોફેશનલ્સને અને બીજા લોકોને જે સમાજના અભિભૂત અંગ છે એમને ધિરાણ આપવું, રેમિટન્સ ઓફ ફંડ્સ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર, એક જગ્યાએથી બીજી જગ્યાએ ફંડ ટ્રાન્સફર માટે સહાયકારી કરવી, મદદ કરવી, ટુ કલેક્ટ એન્ડ ડિસ્કાઉન્ટ બિલ્સ ઓફ એક્સચેન્જ એન્ડ અધર નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, બિલ ઓફ એક્સચેન્જ અને બીજી બાબતો છે એ કેવી રીતે કલેક્ટ કરવી, એનું ડિસ્કાઉન્ટ આપવું, એક્ટિંગ એઝ એન એજન્ટ ઓન બિહાફ ઓફ કસ્ટમર્સ બાય ઓનરિંગ their સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન, ટુ પ્રોવાઈડ સેફ ડિપોઝિટ લોકર્સ ટુ કસ્ટમર્સ ફોર સેફટી ઓફ ધેર વેલ્યુએબલ્સ, કે પોતાની કિંમતી ચીજ વસ્તુઓ ગ્રાહકો સાચવી શકે એ માટે લોકર્સ પ્રોવાઈડ કરવા, ટુ સપ્લાય ક્રેડિટ, ફાઇનાન્શિયલ ઓર સ્ટેટસ ઇન્ફોર્મેશન ઓફ કસ્ટમર્સ, ટુ ઇસ્યુ લેટર ઓફ ક્રેડિટ, ગેરંટી, ટ્રાવેલર્સ ચેક્સ એન્ડ ગિફ્ટ વાઉચર્સ, અને છેલ્લું ટુ એક્ટ એઝ એન એડવાઇઝર એન્ડ ગાઈડ ટુ કસ્ટમર. Now friends, the focus is how does a relationship between a bank and a customer develop. So for that matter, I request Professor Chandravadia to explain the things that how does the relationship develop. Dear students, a relationship is very much necessary. Whatever the walk of life may be, it may be the social civilized way or it may be the business life. How does the relationship develop? Let me read. The relationship between customer and banker develops when a customer opens his account with the bank. You know, the moment you open your account in a bank, your relationship with the bank begins. You are, in a way, two family members. Your family is bank. All other services offered by bank are based on it. How you keep your relationship, the services bank will render to you. The customers has to fill in the account opening form for opening an account in the bank by supplying specimen signatures and giving introduction. How to open an account? You know, it requires a form you have to put along with your signature and one introduction. The bank account may be introduced by anyone who is either already a customer of the bank or well known to the bank. Who can be your introducer? Your introducer should be very much the family members of the bank. Either he is an account holder or a person in confidence with the bank. After establishing relation, there are different types of account that we have in bank. The types of bank account. The customers' accounts can be current accounts where you can put the money, take the money. You know, it is very much kind of live account. Current accounts, saving bank accounts. If your plan that we want to save something for ourselves for future, so regularly, monthly, 6 monthly, bi-yearly or bi-annum, you want to put certain amounts, saving accounts, fixed term deposit accounts or other deposit accounts. You know, fixed term for 6 months, year, 2 year, 5 year. There are different set of
set of rules for different type of accounts in individual bank. Whatever type of account, the rule differ. As in relationship, the rules and regulation differs. If you are related with someone as a son, as a son-in-law, as a brother-in-law, the rules and regulation differ. The same way, different type of accounts differ differently in rules and regulations. Current accounts works best for traders and other business people so that they can freely operate upon the accounts by numerous transactions in a single day. Current account. Majority of the bank family members or the customers, they visit bank and bank invite the family members or the customers to operate current accounts. It is very much live. In current account, no interest is paid on a current account of a customer, but some charges are levied by bank in proportion to the pages of letter filed in. The interest that bank offers on different accounts, they are different. Current account we open in a bank not to earn something, but in a way to give our risk to the bank. No money creates risk in life. Too much money also creates risk in life. And current account keeps the maintenance between this risk. So we do not go for the interest, we go for some other purposes. Now, asking a bank to stop payment on a check, we will go to Mehta sir, please. Before we go ahead, friends, as you are undergraduate students, you may be familiar with banking aspects and accounts. I would like to show some light on accounts